હેલો ખેડૂત મિત્રો, કેમ છો? આશા રાખો કે તમે બધા મજામાં જશો. તમારું સ્વાગત છે ખેડૂત સાથી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, આજનો આપનો વિડીયો છે ગુજરાતમાં ઘઉંને ટેકાના ભાવે ખરીદવાની નોંધણી ચાલુ થઈ ગઈ છે. તો તેની તારીખ કઈ છે, તેના ડોક્યુમેન્ટ કયા કયા જોઈશે અને કઈ જગ્યાએ તેની નોંધણી કરાવી તે આપણે જાણી લઈએ. મિત્રો, આમાં 1 ફેબ્રુઆરીથી આની અરજી નોંધણી ચાલુ થઈ જશે. તો મિત્રો, જે પણ ઘઉં તમારે ટેકાના ભાવે વેચવા હોય તો તમે આની અરજી કરાવી શકો છો. તો આની અરજી કઈ જગ્યાએ કરાવવાની રહેશે? તો આની અરજી આપણે ગ્રામ પંચાયતમાં VCE જોડે જઈને કરાવવાની રહેશે. તો મિત્રો, આના ડોક્યુમેન્ટ કયા કયા જોઈશે તે આપણે જાણી લઈએ. તો આમાં પહેલાં તો જોઈ લઈએ આપણે કયા ભાવે ઘઉંની ખરીદી થશે. તો આમાં 2500થી 85 પ્રતિ ક્વિન્ટલ ભાવના નક્કી કરવામાં આવ્યો છે. ઓનલાઈન નોંધણી ફરજિયાત રહેશે. જે ખેડૂત નોંધણી કરાશે તેના જ આ ઘઉં ખરીદવામાં આવશે આ ભાવે. તો તમે મિત્રો નોંધણી કરાવી દેજો જેને કરાવવાની હોય તે. તો મિત્રો, આમાં જોઈ લઈએ કયા કયા ડોક્યુમેન્ટ જોઈશે તે આપણે જાણી લઈએ. તો ટેકાના ભાવે ખરીદી માટે નોંધણી કરાવતી વખતે ખેડૂતોએ અસલ આધાર કાર્ડ અને 7/12/8ના ઉતારા અને 7/12/8ના વાવણીની નોંધ ના હોય તો તલાટી પાસેનો સહી સિક્કાવાળો દાખલો રજૂ કરવો પડશે. ઉપરાંત ખેડૂતના નામની ખાતાની એટલે પાસબુકની નકલની જરૂર પડશે અથવા તો કેન્સલ ચેકની જરૂર પડશે. આમાં નોંધણી પ્રક્રિયા ખેડૂતે જાતે જ કરાવવાની રહેશે. ખાતેદારે બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન એટલે કે અંગૂઠાનું નિશાન ફરજિયાત રહેશે. મિત્રો, આની અરજી ચાલુ થઈ ગઈ છે, 1 ફેબ્રુઆરીથી થઈ જશે. તો મિત્રો, તમે પણ આની અરજી કરાવવા માંગતા હોય તો જલ્દીથી કરાવી દેવી ગ્રામ પંચાયતમાં જઈ. અને મિત્રો, અમારો વિડીયો તમને ગમતો હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. મિત્રો, મળીએ એક ફિર નવા વિડીયો સાથે.